तो भाई एक भाना सब पे भारी जो એકલો ઈ એમ કે ને આ ગીત એટલે ઈ ગીત વગાડવાનું જો ધીસ ઇઝ ભાનિયાભાઈ અને બધા અમે ભાભી ગાડી ચલાવે છે મિત્રો રાતના 9 વાગી ગયા છે જ્યાં બધા છોકરાઓ હજી રમે છે અહીંયા હજી અમે ત્રિમંદિરે જ છીએ ભાઈ ભાઈ માંગો 20 ને આપે 30 ઈ જ મારો દ્વારકાધીશ ગુડ મોર્નિંગ બધાને સ્વાગત છે નવા વ્લોગ વિડીયોની અંદર તમને બધાને ખબર હશે કે ભાઈ વેકેશન ચાલી રહ્યું છે પણ નાના બાળકો તો ધબધબાટી બોલાવે જ છે નાના બાળકો તો ભાઈ વેકેશનમાં ધબધબાટી બોલાવે છે પણ આખું ફેમિલી મિત્રો આજે ખબર પડી કે આખું ફેમિલી હું જસ્ટ અંદર વ્લોગ એડિટ કરતો હતો અને મને અહીંયા અવાજ આવે છે બધા ધબધબાટી બોલાવે જો તો ખરા ઓય ઉપર આવું ભાઈ બધા છે ને ભાઈ કંઈક રમે છે ગેમ ભાઈ મને ખબર નહીં બધા ધબધબાટી બોલાવે ચાલો બતાવું તમે વ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને ભાઈ આપણી ચેનલ ઉપર ફેમિલી વ્લોગ શરૂ થઈ ગયા છે સૌરાષ્ટ્ર રોડ ટ્રીપ પછી તો જુઓ ओ भाई साहब क्या चल रहा है इधर वेकेशन ની મોજ તો આ છે ભાઈ વેકેશન મજા અને એ પણ ફેમિલી મોજ મિત્રો કોણ આવી વેકેશનમાં મજા કરી છે કમેન્ટ કરજો અને એવું છે ગીત પૂરું થાય એટલે બેસી જવાનું म्यूजिकल चेयर गेम रमी रहा है भाई अरे द्वारकाधीश ની જય હો ચરણ છોડ છે એને મન માયા લગાડી રે આ મોજ આ જો ભાઈ જો વેકેશન માં આ મજા છે ભાઈ ફૂલ ફેમિલી સાથે હો ભાઈ ભાઈ અત્યારે ભાઈ ધ્રુમાન હારી ગયો છે ભાઈ ને બીજા બધા જીતી ગયા છે અને ધ્રુમાન ભાઈ છે ને ભાઈ ચીટિંગ કરે છે નો ચીટિંગ હું આમ કરું ને એટલે બંધ કરી દેજો મિત્રો વીરુ જીતી ગયો છે કોંગ્રેચ્યુલેશન વીરુ મૌર્ય જીતી ગયો વાહ ભાઈ વાહ સ્ટાર્ટ ચાલો નિશુ હારી ગઈ છે હવે સ્ટાર્ટ વાંધો ના ત્યાં વીરુ હતો વીરુ પહોંચી ગયો તો हेलो पूनम टिया हेलो नो चीटिंग नो फाइनली હવે મિત્રો બે જણા જ વધ્યા છે ચાલો ભાભી હારી ગયા છે યોગેશભાઈ જીતી ગયા છે कौन सी कोई है योगेश भाई क्या है 10 बार पीछे जाओ 10 बार पीछे जाओ चलो मोदी जीती गयो नाविया पूनम बेसी जाओ पूनम मैडम बेसी जाओ नाविया गई भाई મેજિકલ ચેર મેજિકલ ને મ્યુઝિકલ ચેર ભાઈ બધાય ધબધબાટી બોલાવી મિત્રો વેકેશનની મજા જ કંઈક ઓર છે ભાઈ બધા વેકેશનમાં ભેગા થાય ને પછી આવી જ મજા આવે અમે દર વર્ષે કંઈક ને કંઈક ગેમ રમતા હોય આ વખતે ભાઈ યોગેશભાઈ ને ભાભી ને બધા આવ્યા ને એટલે આવી બધી ગેમ રમે છે ભાઈ મારે ભાઈ દ્વારકાવાળા ને બધા આ ને બધા વિડીયો કેટલા બધા એડિટ કરવાનું બાકી છે હું છે ને વિડીયો એડિટ કરી લઉં પછી તમને મળું તો મિત્રો બપોરના છે ને ભાઈ 3 વાગી ગયા છે અને ભાઈ જમવાનો સમય થઈ ગયો છે શું બનાવ્યું છે જમવામાં શેનું ભાઈ ગુવારનું શાક બનાવ્યું છે
હરગવું બોલી તો ગુવાર બોલો. હજી ગુવાર બોલે જો. શેનું બનાવ્યું? ગુવાર. તો હરગવાનું શાક બનાવ્યું. શેનું શાક બનાવ્યું? કરું જાવ. તો ચાલો મિત્રો ભાઈ મારે છે ને મારે છે ને મિત્રો ઓનલી ફોર સિંગ જ ખાવાની છે. બધા અહીંયા રમી રહ્યા છે જો. અહીંયા ટીવી ચાલુ છે ને અહીંયા બધા ફોન લઈને બેઠા છે જો. છે ને બાકી તો મિત્રો બપોર 3 વાગે હું પાછો રસોડામાં આવી ગયો છું અને મમ્મીને પૂછે કયું શાક બનાવ્યું છે. શેનું શાક બનાવ્યું છે? ભાઈ ગુવાર મને ભાવતો નથી તોય મમ્મી વારા ઘડીએ ગુવાર બનાવ્યા કરે છે. ના હજી કે છે ગુવારનું જો ક્યારનું ના પડ્યું ગુવાર બનાવવામાં તો ગુવાર બનાવ્યા કરે છે. તો તમને ના પડી તો ગુવાર ન બનાવતા. તો ફાઇનલી આપણે અત્યારે હવે ગુવારનું શાક ખાવું પડશે. હું કહીને જોતો કે તમે સરગવો બનાવજો અને ભાભીને પૂછે બીજું શું બનાવ્યું છે ભાભી? ભાભીએ ભાઈ સરગવો જ બનાવ્યો છે. ના પાડું છું સરગવો ન બનાવો તો મારી માટે ગુવારનું શાક બનાવ્યું. તો ચાલો મિત્રો આપણે જે ગુવાર ખાઈ લઈએ. તો ભાઈ હું છે ને જો મિત્રો મારું ફેવરેટ એટલે ફેવરેટ આમ દિલથી વાલું ભાઈ સરગવાની સિંગ. મિત્રો સાસણગીરથી આપણે જે કેરીના બોક્સ લાવ્યા હતા ને ઘણી બધી પાકી ગઈ છે. આપણે છે ને એને કીધું હતું 4-5 દિવસે પાકે ને એવી કેરી આપજે. તો અત્યારે જુઓ તો ફાઇનલી મિત્રો સાસણગીરની કેરી આવી ગઈ છે ભાઈ. મિત્રો બપોરે 3:15 વાગે ફૂલ ફેમિલી ભૂતિયા પિક્ચર જોઈ રહ્યા છે. ભૂતિયા નાના બાળકોને શોખ થયો છે. પિક્ચરનું નામ છે કોન્જરિંગ 2. તમને લોકોને કદાચ ખ્યાલ હોય તો કમેન્ટ કરો કોન્જરિંગ 2 કેવું ભૂતિયા પિક્ચર છે. જો ફૂલ ફેમિલી. रुचा नहीं ये मेरा घर है नहीं ये तुम्हारा घर नहीं है चले जाओ तुम कौन हो और यहाँ क्या कर रहे हो बिल्ली के साथ खेल रहा हूँ बिल्ली को अकेला छोड़ दो किससे बात कर रहे हो तुम्हें यहाँ से जाना होगा तुम मेरे घर में घुसी हो नहीं हो तुम नहीं मारे तो मैं मौत को बताऊंगा मैं उसे मार दूंगा मेरे टेंट में कोई है क्या मेरे टेंट में कोई है મિત્રો બપોર પછીના છે ને 6 વાગી ગયા છે અને ફૂલ ફેમિલી જો બધા કુલ્ફી વાળી કરે છે અત્યારે. હા એ જતો ખરા. હા એ ભાભી જો સામે જો પૂર્વાનભાઈ. ઓ પૂર્વાનભાઈ ये क्या चल रहा है भाई? બધા કુલ્ફી વાળી. ભાઈ હું ને વિરાંશ અત્યારે કુલ્ફી ખાઈ રહ્યા છે. કેવી છે? એક કુલ્ફી ખાઈ ગયો છે, બીજી કુલ્ફી ખાઈ છે વિરાટ. મારી કુલ્ફી એના હાથમાં હતી. મજા આવે? જો મામાના ઘરે મોજ. તને રાજકોટ ગમે કે નેસડા? મિત્રો ગાડીમાં આવી ગયા છે ઓચિંતા ભાઈ રાજકોટથી બેનબા આવ્યા છે અને ભાઈ એક દિવસ ખાલી જાય એવું તો બને નહીં. બેનબાને જવું છે બાળકોને લઈને રમાડવા માટે ક્યાંક મંદિરે. સ્ત્રી કે હનુમાનદારા. હા કંઈક અલગ જ. મને નથી ખબર ક્યાં જવાનું. એમ કે ગાડી લઈ આવો એટલે હું તો ગાડી લેવા આવ્યો. હમણાં બધા બેઠશે ને પછી ખબર પડશે કે ક્યાં જવાનું છે. તો બાળકોને લઈને પાછા આપણે ક્યાંક મંદિરે જઈએ છીએ અને રમાડવા માટે જઈએ છીએ ને પગે લાગવા જઈએ. જે સમજવું એ સમજી લ્યો. હમણાં થોડાક દિવસ તો આ રહેવાનું જ છે. બસ તમે વ્લોગમાં બન્યા રહ્યો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો કન્ટિન્યુ. A few moments later. તો ભાઈ એક ભાણા સબ પે ભારી જો એકલો ઈ એમ કે ને આ ગીત એટલે ઈ ગીત વગાડવાનું જો
This is ભાનિયાભાઈ. અને બધા અમે નીકળી ગયા છીએ અત્યારે ભાઈ વર્તેજ નારી ચોકડી પાસે. હવે અત્યારે આપણે ક્યાં જઈએ છીએ? અચ્છા, તો મિત્રો અહીંયા રંગોલી પાસે છે ને ભાઈ ત્રિમંદિર છે ભાવનગરમાં વર્તેજ. તો ત્યાંનું નક્કી થયું છે, અમે ત્યાં જઈએ છીએ. અને અમારા ભાભી જોવો ગાડી શીખે છે, જોવો. મિત્રો પૂર્વાન છે, પછી વિરાંશ છે, મોરિયન, નાવ્યા, ધ્રુમાન, આ બધા છે ને એક જ જંગલની અંદર છે ભાઈ. પછી પાછળ દક્ષભાઈ છે, પછી જો અહીંયા કોણ છે? ત્યાં ભાઈ વિરાંશ બેહાર્યો છે. આ બધાને ભાઈ એક જ જગ્યા ઉપર લઈ જવા ને લોઢાના ચણા છે મિત્રો. મોટા શીશ માંગો 20 આપે 30 બોલો જય જય દ્વારકાધીશ. માંગો 20 આપે 30 બોલો જય જય દ્વારકાધીશ. આ મોજા મારો ઠાકર મારો ઠાકર મારો ઠાકર કરે ઈડી. તો મિત્રો ઘણા સમયથી આ મંદિર ઉપર આવું કરતા હતા આપણે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આજે. આ બાજુ બેટા પૂર્વન, આ બાજુ. અને ભાઈ ત્રિમંદિર ભાઈ ભાવનગરની અંદર વર્તેજમાં આવેલું આ ત્રિમંદિર ઘણા દિવસથી આવું કરતા હતા. પહોંચી ગયા છીએ. અને ભાઈ ફર્સ્ટ લુક જો ભાઈ એટલું મસ્ત ભવ્યથી ભવ્ય લાગી રહ્યું છે, ચેક કરો. તો પૂર્વાનભાઈ આવી ગયો છે અને બધા લોકો અહીંયા બહુ બધા માણસો એવું લાગે છે. જો પૂર્વાનભાઈ ખુશ થઈ ગયો છે. ભવ્યાથી ભવ્ય મંદિર. અને બીજું મિત્રો આજે પાછો હું છે ને ચડ્ડો પહેરીને આવ્યો છું, એટલે મંદિરમાં નહીં જઈ શકું, બહારથી દર્શન કરી લઈએ આપણે. જો ભાઈ ભવ્યાથી ભવ્ય મંદિર. હા હા હા, એ શું લુક આવી રહ્યો છે મંદિરનો ભાઈ. રાતના 9 વાગી ગયા છે. જ્યાં બધા છોકરાઓ હજી રમે છે અહીંયા. હજી અમે ત્રિમંદિરે જ છીએ ભાઈ. ભાઈ એકવાર ત્રિમંદિરે આવવા જેવું છે ભાઈ, બહુ મસ્ત બનાવ્યું. હું તો પહેલી વાર આવ્યો ને ભાઈ, ખુશ થઈ ગયો. જો અહીંયા બધા છોકરાઓ જો બધા સરસ મજાની હુવાણી કરીએ છે. અને અહીંયા જે મજા આવે છે મિત્રો ભાઈ, એકવાર તમે અહીંયા ત્રિમંદિરે આવો. આ જે મસ્ત બગીચો બનાવ્યો ને ત્યાં બાળકોને લઈને આવવા જેવી જગ્યા છે. તો મિત્રો અત્યાર સુધી અમે અહીંયા હતા ભાઈ ત્રિમંદિરે ભાઈ. તમે જુઓ કેટલું મસ્ત મંદિર છે ભાઈ. અમારે અહીંયા ઘરની બાજુમાં હતું ને તો હું કેટલા સમય સુધી આવ્યો નહોતો, પહેલી વાર આવ્યો. અને ભાઈ નેક્સ્ટ લેવલની જગ્યા છે ભાઈ. ચોખ્ખાઈ તો જુઓ, પ્લસ અહીંયા જો પીવાના પાણીની વ્યવસ્થા કેટલી મસ્ત છે જુઓ. હા હા હા, એ કેટલું ચોખ્ખું છે મિત્રો, બહુ બધું ચોખ્ખાઈ છે ભાઈ. અહીંયા એકવાર આવવા જેવી જગ્યા છે ભાઈ. ભાવનગરથી જે મારો બ્લોગ જોતા હોય ને એક કમેન્ટ કરો. જો ભાઈ કેટલું મસ્ત મંદિર છે. અત્યાર સુધી અમે અહીંયા જ હતા. બાય બાય દક્ષભાઈ, બાય બાય નાવ્યા. અને સાસણગીરની કેરી જાય છે દક્ષભાઈના ઘરે. કાલે દક્ષભાઈને સ્કૂલ ચાલુ થાય છે એટલે એ જાય છે. અને અમે લોકો હવે જો આ કારીગરોએ ગાડીની લાઇટું નાઈન ટાઈમ બધું ચાલુ કર્યું છે. હવે અમે લોકો જાય છે ઘરે, કંઈક નાસ્તો લેતા જાય.